ફ્રેન્ડ્સ, ગોળ આંબલીની ચટણીના ઉપયોગ તો તમે જાણતા જ હશો. ચાટ હોય, ભેળ હોય, કચોરી, સમોસા, દહીંવડા, સેવપુરી, દહીંપુરી વગેરે બધામાં ગોળ આંબલીની ચટણીનો ઉપયોગ તો થતો જ હોય છે. પણ આંબલી દરેક વ્યક્તિને માફક નથી આવતી હોતી. તો એમના માટે આજે હું આંબલી વગરની ચટણીની રેસીપી લઈને આવી છું કે જેને ખાધા પછી તમે કંઈ પણ નહીં શકો કે આ ચટણી આંબલીના ઉપયોગ વગર બનેલી છે. ચેનલ પર જો નવા હો તો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચટણી બનાવવા માટે અહીં મેં એક પેન લઈ લીધું છે. હવે આ ચટણીમાં આપણે આંબલીનો બિલકુલ ઉપયોગ નથી કરવાના. તો આંબલીના બદલે હું અહીં લઈ રહી છું આમચૂર પાવડર. કાચી કેરીમાંથી બનેલો આ પાવડર ડ્રાય મેંગો પાવડરથી પણ ઓળખાય છે. અને માત્ર 2 કલાકમાં આમચૂર પાવડર કઈ રીતે બનાવવો એની રેસીપી મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, તો ત્યાંથી તમે જોઈ શકો છો. તો અહીં મેં 2 ટેબલસ્પૂન એટલે કે 2 મોટી ચમચી ભરીને આમચૂર પાવડર લીધો છે. હવે એમાં હાફ ટીસ્પૂન ભરીને ઉમેરીશું સંચળ પાવડર. સંચળ જેને આપણે બ્લેક સોલ્ટથી પણ ઓળખીએ છીએ. હવે 1 ટીસ્પૂન લીધું છે કાશ્મીરી લાલ મરચું. 1 ટીસ્પૂન લઈશું શેકેલા જીરાનો પાવડર. સાથે જ લીધો છે 1 ટીસ્પૂન ચાટ મસાલો. અને હાફ ટીસ્પૂન લઈશું સાદું મીઠું. હવે એમાં પાણી ઉમેરીશું. તો પોણો કપ ભરીને અહીં મેં પાણી લીધું છે. અને આ 3/4 કપ પાણી આપણે બધું અંદર ઉમેરી દઈશું. ચમચી વડે બધું મિક્સ કરી દઈશું અને પેનને ગેસ ઉપર મૂકી દઈશું. હવે આ પાણીને ઉકળવાનું છે અને પાણી સરસ ઉકળવા માંડે એટલે એમાં ગોળ ઉમેરીશું. તો અહીં મેં પોણો કપ એટલે કે 3/4 કપ દેશી ગોળ લીધો છે. દેશી ગોળ જ લેવાનો એટલે એનો સ્વાદ પણ સારો આવે અને કલર પણ સારો આવે. ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે અને ચમચીથી હલાવતા જઈ ગોળને આપણે પીગાળીશું. થોડી જ વારમાં ગોળ પીગળી જશે, પણ ત્યાર પછી પણ એને આપણે થોડી વાર માટે ચલાવીશું. ચટણીને આપણે હજી ઘટ્ટ કરવાની છે અને આપણે એને થોડી વધારે ઉકાળીશું તો જ એની શેલ્ફ લાઈફ પણ વધશે. તો લગભગ 5 થી 7 મિનિટ સુધી ચટણી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળીશું. આ ચટણી ફ્રીજની બહાર 2 થી 3 દિવસ સુધી અને ફ્રીજમાં 15 દિવસ સુધી ખરાબ નથી થતી. અને ફ્રીઝરમાં રાખો તો 6 મહિના સુધી ખરાબ નથી થતી. હવે તમે જોઈ શકો છો ચટણી થોડી ઘટ્ટ થઈ છે અને ચમચાની પાછળ પણ જાડું કોટિંગ આવે છે. હજી એ ઠંડી થશે ત્યાર પછી હજી થોડી ઘટ્ટ થશે. તો હવે ગેસને બંધ કરી દઈશું અને ચટણીને ઠંડી થવા દઈશું. આ ચટણીનો ઉપયોગ કરતી વખતે જો તમને એ વધારે ઘટ્ટ લાગે તો એમાં થોડું પાણી ઉમેરીને એને સરખી કરી શકાય. અને ફ્રેન્ડ્સ, સ્વાદમાં તો આ એકદમ આંબલી ગોળની ચટણી જેટલી જ ટેસ્ટી બને છે. તો ફ્રેન્ડ્સ, મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.